ધોરણ 9 અને 12ના સ્ટુડન્ટ્સ માટે આજે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સક્સેસ મેળવવાનો પ્રયાસ ખરેખર આવકારદાયક રહ્યો। એમજી સાયન્સ કોલેજમાં સંદેશના ઉપક્રમે લેવાયેલી JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ્સ અને નીટની મોક ટેસ્ટમાં 1000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સે હાજર રહીને પોતાનું પરફોર્મન્સ સુધારવાનો પ્રયાસ કર્યો। ખાસ કરીને બાળકો સાથે આવી પહોંચેલા પેરેન્ટ્સે પણ આ પ્રયાસની ભરપેટ પ્રશંસા કરી। हाँ એટલે નીટની એક્ઝામ પહેલાંનું જે બિફોર અપિયરન્સ કહેવાય ને એના માટે બહુ જ સારું કહેવાય કે બાળકો પૂરેપૂરું સમજી શકે, એક્ઝામની પ્રિપેરેશન વધારે સારી રીતે કરી શકે, એના માટે બહુ ગુડ ચાન્સ છે અને આ રાખ્યું છે એ માટે બહુ જ આભાર વ્યક્ત કરવો જોઈએ। સંદેશ દ્વારા જે આ સૌથી પહેલી વખત JEE અને નીટ માટેનું જે ટેસ્ટનું આયોજન થયું એ તો ઘણું જ સારું કર્યું છે એમણે કે છોકરાઓને બી ખબર છે કે અમે આવી ટેસ્ટ આપીશું તો અમને કંઈક થોડો ફાયદો રહેશે। જે આન્સર શીટના પહેલાં જે ભરવાની વસ્તુઓ છે એ વિગતો સંદેશ દ્વારા જે એક્ઝામ લેવાય એના અંદર જે ભરશે તો એમને એ ટાઈમે બી 5 મિનિટના અંદર એ વસ્તુ પતી જશે, 15 મિનિટ લાગી શકે એમ છે। એટલે નીટની કોમ્પિટિશનમાં જે આવી સેમ એક્ઝામ જે લઈ રહ્યું છે એના હિસાબે એ લોકોને ઘણો જ ફાયદો રહેવાનો છે। એમજી સાયન્સ કોલેજમાં સવારે આવી પહોંચેલા 1000 કરતાં વધારે સ્ટુડન્ટ્સે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આ એક મોક ટેસ્ટ આપી। એટલું જ નહીં, બોર્ડ એક્ઝામ પછી એપ્રિલમાં JEEની એક્ઝામ લેવાની છે ત્યારે તે અગાઉ સંદેશના મોક ટેસ્ટના પ્રયોગને પણ વખાણ્યો હતો। એટલે આ એક્ઝામની જાણ તો પહેલાં બહુ હતી નહીં, એટલે પ્રિપેરેશન તો એટલી થઈ નથી, પણ જે એપ્રિલમાં એક્ઝામ આવવાની છે એના વિશે પેપર સ્ટાઇલ, પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ એ બધી જાણકારી મેળવી શક્યા। एक्सपेक्टेशन तो कुछ नहीं, पर ऐसे अपने देखने में तो ये बहुत अच्छा था कंडक्ट किया संदेश वालों ने कि हमको पता चले कि हम कौन से भी लेवल पे हमारा लेवल क्या है, उससे हम क्या हमारा प्रोग्रेस पता चले और हम उस तरह से भी मेहनत कर सके, या तो किसी को ड्रॉप लेना तो ड्रॉप लेके भी अपना कर सकता है। मैं जीनी एग्जाम आपी અને પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ, પેપર સ્ટાઇલ બધું જાણવા મળ્યું। આગામી બોર્ડ એક્ઝામ તો નહીં પણ આગામી જે લેવલની એક્ઝામ આવવાની છે એની માહિતી સરસ રીતે મળી આ એક્ઝામ પરથી। ખાસ કરીને દેશમાં લેવાઈ રહેલી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ગુજરાતના સ્ટુડન્ટ્સ હવે બાજી મારી રહ્યા છે ત્યારે સંદેશ દ્વારા મોક ટેસ્ટનું કરવામાં આવેલું આયોજન હજુ બીજા શહેરોમાં પણ વિસ્તરે તેવું મોટાભાગના પેરેન્ટ્સનું કહેવું છે। પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।